હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th માં રીડ ધ ઇન્ટરવ્યુ ઓર ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મતલબ કે અહીં તમને બે વ્યક્તિઓ વચ્ચેનો કોઈ ડાયલોગ આપ્યો હોય, અધરવાઇઝ કોઈ ઇન્ટરવ્યુ આપ્યું હોય અને એના પરથી ક્વેશ્ચન આન્સર્સ આપ્યા હશે. પ્રશ્ન પેપરમાં આ ક્વેશ્ચન નંબર 28 to 31, ક્વેશ્ચન નંબર 28 to 31 માં પ્રશ્ન પેપરમાં પૂછાય છે. હવે આપણે આના ત્રણ એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેવી રીતે ડાયલોગ કે ઇન્ટરવ્યુ પરથી ક્વેશ્ચન આન્સર્સ લખવા. ફર્સ્ટ, અહીં આપણે પહેલા પેરેગ્રાફ જોઈ લેવાનો કે ડાયલોગ જો કયા બે વ્યક્તિઓ વાતચીત કરે છે. તો વાતચીત છે નયન અને રિયા વચ્ચે. કયા બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત છે? નયન અને રિયા. તમારો ક્વેશ્ચન છે વોટ ડઝ નયન આસ્ક રિયા. સૌપ્રથમ તમારે આખો પેરેગ્રાફ વાંચી જો, એના મિનિંગને સમજી લેવો અને ત્યારબાદ આપેલા પ્રશ્નો જોવા. વોટ ડઝ નયન આસ્ક રિયા. નયને રિયાને શું કહ્યું, એટલે આ વાક્ય નયન પાસે જ હશે. રિયાના સેન્ટેન્સમાં જોવાની કોઈ જરૂરિયાત નથી. ચલો, નયને રિયાને શું કહ્યું, શું પૂછ્યું? પહેલું જ વાક્ય છે ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર ડિનર ટુડે. શું તું આજે બહાર ડિનર માટે જવા ઈચ્છે છે? તો રિયા કહે છે શ્યોર, સરસ આઈડિયા છે, બોલો શું કરશું, શું ખાઈશું બહાર જઈને? નયન કહે છે કે આમ તો પંજાબી ફૂડ તને કેવું લાગે છે? રિયા કહે છે પંજાબી મને ખૂબ ગમે છે, પણ આજના દિવસ માટે મને માફ કરો, મતલબ કે આજે પંજાબી ખાવાની ઈચ્છા નથી. નયન કહે છે ઇટ્સ ઓકે. અને એનું બી રીઝન છે કે ચલો વિચારો, જે સ્પાઇસી હોય છે, થોડું હેવી ભોજન હોય છે, પંજાબી નથી ખાવું, તમને કાઠિયાવાડી ભોજન કેવું લાગે છે? નયન કહે છે ઓ મને ખૂબ પસંદ છે. તો રિયા કહે છે કે ચલો હું એક ગુજરાતી ડાઇનિંગ હોટલ અમૃતમને જાણું છું, ત્યાં જઈશું. એટલે નયન કહે છે હા, અમે એની એકવાર મુલાકાત લીધી હતી, ખૂબ સરસ હોટલ છે. તો નયને રિયાને પૂછ્યું કે શું તેણી ડિનર માટે બહાર જવા માંગે છે. પણ જુઓ, આ પ્રશ્નાર્થ વાક્ય છે. જ્યારે તમારે એને જવાબમાં કન્વર્ટ કરવું હોય ત્યારે તમારે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું થાય. 10 થી સવાલ છે એટલે જવાબમાં SKES વાળું રૂપ આવે. તો અહીંયા લખીએ છીએ ડઝ હતું એટલે આસ્ક નું થયું આસ્ક. રિયા હવે યાદ કરો કે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોઈએ ત્યારે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરો છો ત્યારે કયું રિપોર્ટિંગ વર્બની જોડે કયું કન્જંક્શન મૂકો છો? ડુ હોય, બે કન્જંક્શન આવે WH અને ઇફ. તો અહીંયા આવશે ઇફ. પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં ફેરવો. યુ એટલે કોણ? રિયા. રિયા માટે આવશે શી. વોન્ટ છે, વર્તમાન કાળમાં છે, તો શી સાથે SKES વાળું રૂપ આવે વોન્ટ્સ. ટુ ગો આઉટ ફોર ડિનર.
હવે કોઈકને આ રીતે જવાબ નથી લખવો, કોઈકને સીધો જવાબ લખવો છે, તો બીજી પેટર્ન બી છે. નયન આસ્ક રિયા. ટૂંકમાં શું કહીએ આપણે? નયને રિયાને ડિનરમાં જવાનું પૂછ્યું. સીધો જવાબ ટુ ગો આઉટ ફોર ડિનર. હુ લવ્સ પંજાબી ફૂડ? કોને પસંદ છે? જો આ રહ્યું આઈ લવ ઇટ, મને બહુ જ ગમે છે. અહીં સાહેબ આપણે નયન માટે કેમ ના લખી શકીએ પંજાબી ફૂડ? નયને તો પોતાનું પ્રપોઝલ મૂક્યું કે તારી પંજાબી ફૂડની ઈચ્છા કેવી છે. એવું એનો મતલબ શ્યોર નથી કે નયનને એ ગમે છે કે નથી ગમતું. પણ અહીં રિયા સ્પષ્ટ કહે છે કે મને ખૂબ ગમે છે, એટલે આ જવાબ રિયા આવશે. હુના સ્થાને આવશે રિયા. loves Punjabi food. Where will they go for dinner? તેઓ ડિનર માટે ક્યાં જશે? એને કહ્યું ને કે મને એક ગુજરાતી ડાઇનિંગ હોલ યાદ છે, અમૃતમ. તો જવાબ હંમેશા કરતા જ પહેલા આવે, એટલે they, પછી will go. They will go to a nice Gujarati dining hall, Amrutam. Answer: nice Gujarati dining hall, Amrutam, for dinner. Why did they avoid Punjabi food? તેઓએ પંજાબી ફૂડ કેમ અવોઇડ કર્યું? કેમ તેઓએ પંજાબી ફૂડ અવોઇડ કર્યું? કારણ કે, એટલે જવાબ શેનાથી આવશે? બીકોઝ થી. તો they did આપ્યું છે. did નો મતલબ કે આન્સરમાં તમારે ભૂતકાળનું રૂપ કરવાનું થશે, તો અવોઇડ નું ભૂતકાળ થશે અવોઇડેડ. Punjabi foods because એમણે એ વખતે અવોઇડ કર્યું કારણ કે કેવું હોય છે? સ્પાઇસી અને હેવી. It is answer. It is bit spicy and heavy. It is bit spicy and heavy. चलो सेकंड पैराग्राफ. Why Jitendra said? જો પહેલા જો કયા બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત છે? રામભાઈ અને જીતેન્દ્ર. રામભાઈ જીતેન્દ્રને કહે છે કે કેરફુલ રહેજે, ટ્રાફિક પોલીસ અત્યારે ટ્રેકિંગ કરે છે સ્પીડમાં જતી ગાડીઓને સરસ મજાના કેમેરા અને બીજા ડિવાઇસીસથી. જીતેન્દ્ર કહે છે કે હું તો સેફ છું. કેમ સેફ છું? કારણ કે આપણી ગાડી 50 થી વધારે સ્પીડમાં ક્રોસ કરતી જ નથી. રામભાઈ કે બરાબર છે, પરંતુ એકવાર અશોકભાઈને ફાઇન થયું હતું 500 રૂપિયાનું. કારણ શું હતું ખબર છે એમને? લેફ્ટ સાઈડથી ઓવરટેકિંગ કરેલું, મતલબ રોંગ સાઈડથી. જીતેન્દ્ર કહે છે હા, આઈ વિલ સો શ્યોર, મને પૂરી ખાતરી છે, આઈ વિલ નોટ જમ્પ ટ્રાફિક લાઇટ વેન ઇટ ઇઝ રેડ. જ્યારે બી ટ્રાફિક લાઇટ રેડ હોય ત્યારે હું ગાડી ભગાવતો બી નથી. આપણે નિયમોનું પાલન કરીએ છીએ, બધાએ નિયમોનું પાલન કરવું જોઈએ. Why is Jitendra safe? તો Jitendra is safe
બીકોઝ કારણ કે, જો જવાબ બીકોઝ, વાય એટલે કેમ, કારણ કે આ જાવ અહીંયા છે, I don't cross the speed limit of 50 km/h. હું એટલે કોણ? જીતેન્દ્ર માટે આવશે he. પણ I સાથે don't આવે, પણ he સાથે આવે does not. આ ફેરફાર તમારે કરવો રહ્યો. Because he doesn't cross the speed limit of 50 km/h. Cross the speed limit of 50 km/h. બેઠો જ જવાબ જ્યાં જ્યાં હોય ત્યાં આપણે એને શોર્ટમાં લખીશું, જેના કારણે સમય પણ બચે અને જગ્યા પણ બચે. એટલે આનો મતલબ આ બેઠું વાક્ય જ છે. Who wants જીતેન્દ્ર? જીતેન્દ્રને વોન્ટ્સ એટલે ચેતવણી કોણ આપે છે? જો કોણે આપી? રામભાઈ. હુંમાં તો કેટલું સરસ છે, ખાલી નામ લખી દેવાનું. રામભાઈ વોન્ટ્સ જીતેન્દ્ર. What do police use? What એટલે શું? પોલીસ યુઝ એટલે વાપરવું. પોલીસ શું વાપરે છે? ટુ ટ્રેક સ્પીડિંગ વ્હીકલ્સ. આ જે વ્હીકલ્સ છે બહુ સ્પીડમાં જતા હોય તેને ટ્રેક કરવા માટે પોલીસ શું વાપરે છે? તો આ રહ્યું કેમેરા અને બીજા અધર ડિવાઇસ. તો આન્સર પોલીસ યુઝ. જો કર્તા અને ક્રિયા. હવે એક વસ્તુ યાદ રાખો, ફરીથી રિપીટ કરું. 10 થી સવાલ આપ્યો હોય તો જવાબમાં SKES વાળું રૂપ આવે. did થી સવાલ આપ્યો હોય તો જવાબમાં ભૂતકાળનું રૂપ આવે. જ્યારે do થી સવાલ આપ્યો હોય તો મૂળ રૂપ આવે. તો do છે એટલે પ્રોપર વર્બ આવશે યુઝ. Police use camera and other device to track speeding vehicles. Short તમે લખી કાઢજો. Police use camera and other device to track speeding vehicles. Who was fined? કોને દંડ થયો હતો? કેમ? તો 500 રૂપિયા દંડ કોને થયો હતો? અશોકભાઈને. કેમ થયો હતો? આપણે જવાબ બીકોઝ થી લખી શકીએ, કારણ કે તમે લેફ્ટ સાઈડ થી ઓવરટેક કર્યું હતું. પણ જવાબ બેઠો જ આપ્યો છે તો આપણે આ જ લખી દઈએ કે અશોકભાઈ વોઝ ફાઇન્ડ ₹500 ફોર ટેકિંગ ફ્રોમ ધ લેફ્ટ. લેફ્ટ સાઈડ થી ઓવરટેક કરવાના કારણે અથવા ઓવરટેક કરવા માટે તેમને 500 રૂપિયા દંડ થયો. ક્લિયર? So next paragraph. બહુ સરસ મજાનો પેરેગ્રાફ છે. લેસન પણ બહુ સરસ મજાનું છે. આ જૂના સિલેબસમાં હતું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ બોટમેન? હવે અહીંયા બોટમેન છે અને પંડિત છે. પંડિત કે તારું નામ શું? એટલે બોટમેન કહે છે મારું નામ તો નાથુ છે. પંડિત કહે ભાઈ જો હું બહુ ભણેલો છું, મને વાંચતા આવડે, લખતા આવડે અને તારું ભવિષ્ય પણ કહી શકું. બોટમેન એટલે ભાઈ તારું શું છે, તને શું આવડે છે? એટલે બોટમેન કે હું તો નિરક્ષર છું, ડફોડ છું, હું તો મને વાંચતા લખતા ના આવડે. પંડિત કે તો યાર એનો મતલબ એવો થયો
તું આકાશમાં તારા અને ગ્રહો વિશે જાણે છે? બોટમેન કે ના સાહેબ, મને ના આવડે, એવું વાંચતા લખતા જ નહીં આવડતું, તો આ ગ્રહોની મને શું ખબર હોય? એટલે પંડિત કે તો તને વાંચતા લખતા નથી આવડતું, તું તો મહા ઠોઠ છે. પણ આગળ બહુ મસ્તીન છે. આગળના પાઠ એટલે એવું થાય છે કે એ નદીમાં દરિયામાં મુસાફરી કરતા હોય છે અને પછી થોડું વાવાઝોડું આવે છે અને પછી બોટમેન કહે છે ભાઈ હવે બચવું હોય તો બધા જમ્પ જ મારવાનો છે. એટલે પંડિત ચોપડો પકડીને ઊભો રહ્યો, થોથા પકડીને. બોટમેન કે પડો મહારાજ, પડો નીચે હવે. કે નહીં, મને તરતા નહીં આવડતું. લો પેલો કે મને તો વાંચતા નહીં આવડતું, લખતા નહીં આવડતું, પણ મને તરતા આવડે છે. તમે જીવન બચાવી શક્યા? ના, હું બચાવી શકું છું. હૈશા કઈ બોટમેન પડી ગયો, બચી ગયો. પંડિતના આવડતું હતું બધું જ, પણ તરતા નતું આવડતું, ગયા કામથી. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ બોટમેન? શું છે? નાથ. બે રીતે જવાબ લખાય. એક આ રીતે, નાથુ ઇઝ ધ નેમ ઓફ ધ બોટમેન. બીજું, ધ નેમ ઓફ ધ બોટમેન ઇઝ નાથુ. હુ ઇઝ ઇલિટરેટ? નિરક્ષર કોણ હતું? સ્ટોરી તો યાદ, આ વાર્તા તો ફટલે યાદ રહે છે એટલે આવડી ગયું બધાને. નાથુ. વોટ કેન ધ પંડિત ડુ? પંડિત શું કરી શકે? પંડિત બધું જ કરી શકે. આવ્યું ને? ભાઈ હું ભણેલો છું, હું રીડ કરી શકું, રાઇટ કરી શકું અને કોઈ પણ વ્યક્તિનું ફ્યુચર પણ કહી શકું. ધ પંડિત can read and write હજી વસ્તુ રહી ગઈ. he can also tell even a person's future. According to પંડિતના કહેવા પ્રમાણે, why is Nathu a big fool? You fool? ફૂલના બે મતલબ થાય પાછા. એક આ ફૂલ અલગ અને પેલું ગુલાબનું ફૂલ અલગ. પંડિતના કહેવા પ્રમાણે નાથુ કેમ મૂર્ખ હતો? તો according to પંડિત, Nathu is a big fool because કારણ કે you can't read or write. You એટલે કોણ? બોટમેન. તો બોટમેન માટે શું આવશે? નાથુ માટે he cannot read or write. he યુ સાથે મૂળ રૂપ આવે, હી સાથે SKES વાળું રૂપ આવે. knows nothing about stars and planets. તો જવાબ આ રીતે લખવાનો. According to પંડિતના કહેવા પ્રમાણે નાથુ is a big fool. નાથુ મૂર્ખ હતો કારણ કે he cannot read or write. he knows nothing about stars and planets. અને સ્ટાર કે પ્લેનેટ કશી ખબર જ નથી પડતી. આન્સર. તો મિત્રો આ રીતે તમારા ડાયલોગ પરથી, કોઈ કન્વર્ઝેશન પરથી, કોઈક ઇન્ટરવ્યૂ પરથી ક્વેશ્ચન આન્સર આવે છે. વધુ માહિતી માટે હજી બીજી પ્રેક્ટિસ કરતા રહીશું. પણ જો તમને આ પ્રકારના વિડીયો પસંદ આવતા હોય તો આપણે હવે ઘણા બધા સોલ્યુશન કરવાના છીએ અલગ અલગ ટોપિક્સના. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ડાયરેક્ટ નોટિફિકેશન મેળવો. નમસ્તે.